वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुम् मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यो कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। तत्व जिज्ञासु सज्जनों, भगवत कृपाथी श्रीमद् भगवद गीताना शांकर भाष्य सहित विचार क्रमानुसार ज्ञान कर्म संन्यास योग नामना चौथा अध्यायना 19મા શ્લોકની ચર્ચા ચાલી રહી છે। ભગવાન ભાષ્યકારના કયા પ્રમાણે આ શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનની સન્મુખ જ્ઞાનીની સ્તુતિ કરે છે। કર્મણિ અકર્મ દર્શનમ સ્તુયતે, કર્મની અંદર અકર્મ અને અકર્મની અંદર કર્મનું દર્શન જે 18મા શ્લોકમાં બતાવ્યું, એવા આ કર્મની અંદર અકર્મ દર્શન જે છે એની સ્તુતિ આ 19મા શ્લોકમાં કરે છે। જેનો આપણે ગઈકાલે ઉચ્ચારણ કર્યો અને એનો સંધિ વિગ્રહ, વાક્યાર્થ અને સામાન્ય અર્થ પણ આપણે સમજી ચૂક્યા। આજે આપણે આ જ શ્લોક છે એને ભાષ્ય સહિત સમજીશું। તો સૌ પ્રથમ શ્લોકનું પુનઃ આજે પણ ઉચ્ચારણ કરીશું। યસ્ય સર્વે સમારંભાઃ કામ સંકલ્પ વર્જિતાઃ જ્ઞાનાગ્નિ દગ્ધ કર્માણં તમાહુઃ પંડિતં બુધઃ। તો જો સૌથી પહેલા આપણે ભાષ્ય જોઈએ પૂર્વાર્ધનું।
પૂર્વાર્ધમાં બે ચરણ હોય છે. યસ્ય સર્વે સમારંભાઃ, એક પાદ, અને પાદ કહીશું, એક પાદ. કામ સંકલ્પ વર્જિતાઃ, એ બીજું પાદ છે. જ્ઞાનાગ્નિ દગ્ધ કર્માણમ, એ ત્રીજું પાદ છે. અને તમાહુ પંડિતમ બુધાઃ, એ ચોથું પાદ છે. ભગવાન એવું કહે છે, યસ્ય સર્વે સમારંભાઃ. યસ્ય એટલે જેના. તો જેનાથી અહીંયા કોઈ ગમે તે વ્યક્તિ, તો કે નહીં. યથોક્ત દર્શિનઃ. યસ્ય શબ્દનો અર્થ કર્યો યથોક્ત દર્શિનઃ. યથોક્ત દર્શન એટલે પૂર્વ શ્લોકમાં જે જ્ઞાનીની ચર્ચા કરી એ. યથોક્ત દર્શી એટલે જેવું 18મા શ્લોકમાં જે કથન કહ્યું, યથોક્ત જેવું કહ્યું એવું દર્શન. એટલે કે કર્મણી અકર્મ દર્શન અને અકર્મણી કર્મ દર્શન, એવા જ્ઞાનીના યસ્ય શબ્દથી ગ્રાહ્ય છે. યથોક્ત દર્શિનઃ એટલે કે સંન્યાસીનઃ, જે કારણ કે કર્મ તો દેહાદી આશ્રિત છે ને. આત્મા જે છે એ તો અકર્મ છે. દેહાદી આશ્રયમ કર્મ, આત્મા તો અકર્મ. એવું જેનું જ્ઞાન છે, એવા જ્ઞાનીની માટે સર્વે સમારંભાઃ કામ સંકલ્પ વર્જિતાઃ. યસ્ય એટલે પૂર્વોક્ત જ્ઞાનીના કર્મની અંદર અકર્મ દર્શન અને અકર્મની અંદર કર્મ દર્શન જેને છે, એવા જ્ઞાનીના સર્વે સમારંભા. સર્વેનો અર્થ કરો યાવંત, એટલે એનાથી જે આરંભ કરે છે, જે આરંભ. સર્વે એટલે બધા જ. સમારંભા એટલે સમારંભા એટલે કે કર્મો. સમારંભાનો અર્થ છે કર્મ. સમારંભમાં બે શબ્દ રહેલા છે, એક સમ ઉપસર્ગ અને આરંભા. તો આરંભા શબ્દનો અર્થ છે સર્વાણી કર્માણી. સર્વે સમારંભા, સમારંભા એટલે કર્મો, બધા જ કર્મો. ભગવાન શ્રી કૃષ્ણ એ સમારંભા શબ્દનો પ્રયોગ કર્યો છે. ભગવાન ભાષ્યકાર સમારંભા શબ્દનો અર્થ કર્મ કેમ કરે છે? ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને શું કહ્યું? સર્વે સમારંભા. અને સમારંભા પદનો અર્થ ભગવાન ભાષ્યકાર શું કરે છે? સર્વાણી કર્માણી, એવો અર્થ કરે છે. સમારંભા પદનો અર્થ કર્યો સર્વાણી કર્માણી, એટલે કે સર્વ કર્મો. તો ભગવાને આરંભ શબ્દનો પ્રયોગ કર્યો છે, તો શું ભગવાનને આરંભ શબ્દથી કર્મ અભિપ્રેત છે? તો કે હા. સમારભ્યન્તે ઇતિ સમારંભાઃ. સમ્યક પ્રકારથી જેનો આરંભ કરવામાં આવે છે એને કહેવામાં આવે છે સમારંભ.
સમારભ્યંતે વ્યુત્પત્તિ બતાવે છે. સમારભ્યંતે સમારંભ કરવામાં આવે છે એને કહેવામાં આવે છે સમારંભ, એટલે કે કર્મ. એ કર્મો કેવા છે? તો કામ સંકલ્પ વર્જિતા, એટલે કે જે જ્ઞાની દ્વારા થતા સર્વે કર્મો એ કામ સંકલ્પ વર્જિતા છે. કામ અને સંકલ્પથી જે વર્જિત હોય, જેના બધા જ પ્રકારના કર્મો કામ સંકલ્પથી વર્જિત, તો સજ્જનો એને પંડિત કહેવામાં આવે છે એવું ભગવાન કહેવા માંગે છે. એટલે જે જ્ઞાનીના બધા જ કર્મો કામ સંકલ્પથી વર્જિત છે, તો એને વિદ્વાન મહાપુરુષો પંડિત કહે છે. શું કહે છે? પંડિત કહે છે. કામ સંકલ્પ વર્જિતા એટલે કામથી અને સંકલ્પથી વર્જિત. શેનાથી? કામથી અને સંકલ્પથી વર્જિત. કામ અને કામનું કારણ સંકલ્પ, કામ અને કામનું કારણ સંકલ્પ, એનાથી જે વર્જિત છે. તો કામનો અર્થ છે ઈચ્છા અને એનું કારણ છે સંકલ્પ. એટલે કામ અને સંકલ્પથી વર્જિત છે એના બધા જ કર્મો. અહીંયા કામ શબ્દનો અર્થ છે ઈચ્છા, અને ઈચ્છા જે વ્યક્તિ કર્મ છે ને જેને માટે કરે છે સ્વર્ગાદિ તૃષ્ણા. કામઃ સ્વર્ગાદિ તૃષ્ણા. સામાન્ય મનુષ્ય જે છે એ યાગાદિ કર્મ કરે છે તો સ્વર્ગાદિ ના લાભ માટે કરે છે, કે આ કર્મ હું કરું અને એ કર્મના ફળ સ્વરૂપે મને સ્વર્ગની પ્રાપ્તિ થાય. સ્વર્ગાદિની તૃષ્ણા એ કામ છે, ને સંકલ્પ એટલે મમ સ્વર્ગો ભૂયાત, મને આ કર્મના ફળ સ્વરૂપે સ્વર્ગની પ્રાપ્તિ થાય, એને સંકલ્પ કહેવામાં આવે. મને સ્વર્ગની પ્રાપ્તિ થાય એ સંકલ્પ, અને કામ એટલે સ્વર્ગાદિ તૃષ્ણા. સંકલ્પ જે છે એ કામનું બીજ હોય છે. સંકલ્પ કારણ છે અને કામ છે કાર્ય છે. એટલે કહ્યું કે જો કામે તત્કારણેશ્ચ સંકલ્પે વર્જિતા, કે જે જ્ઞાનીના બધા જ પ્રકારના કર્મો જે છે એ કામ અને કામનું કારણ સંકલ્પથી વર્જિત છે. કામ એટલે સ્વર્ગાદિ વિષયક ઈચ્છા, સંકલ્પ એટલે કે એ લાભ મને મળે, એવો આ કામ અને એનું કારણ સંકલ્પ બંને તે વર્જિત છે જેના કર્મો. એટલે જ્ઞાની ને માટે ભગવાન શ્રી કૃષ્ણ એવું કહે છે કે જે જ્ઞાની છે એ જ્ઞાની દ્વારા થતા જે કર્મો છે એ કર્મો કરતી વખતે જ્ઞાનીના મનમાં કોઈ સ્વર્ગાદિ તૃષ્ણા નથી, અને એનો સંકલ્પ એટલે સ્વર્ગાદિ પ્રાપ્તિની ઈચ્છા પણ જેના મનમાં નથી,
એટલે કામ અને સંકલ્પથી વર્જિત થઈને જે સર્વ કર્મનું અનુષ્ઠાન કરે છે अर्थात कि मुधा एव चेष्टा मात्र ज्ञानी द्वारा जे कर्मों करवामां आवे छे यश एटले जेना सर्व प्रकारना कर्मो छे ये काम अने संकल्पथी वर्जित छे एनो अर्थ छे के मुधा एव व्यर्थ चेष्टा मात्र मुधा एव लख्युं छे मुधा एव मुधा शब्दनो अर्थ छे व्यर्थ मुधा एव केवल व्यर्थ छे केवल चेष्टा मात्र छे चेष्टा मात्र क्रिया मात्र अनुष्ठीयन्ते अनुष्ठान करे छे एटले के यस्य एटले जे ज्ञानीना कर्म एटले जे ज्ञानी द्वारा थता जे कर्मो छे सर्व प्रकारना कर्मो छे ए काम अने संकल्पथी वर्जित छे एटले के रहित छे अर्थात कि केवल चेष्टा मात्र छे व्यर्थ छे व्यर्थ ज जेनुं अनुष्ठान छे ए अनुष्ठानथी प्राप्त थता लाभनी कोई तृष्णा ज्ञानीना मनमा नथी तो सज्जनो एवा ज्ञानी ने पंडित कहेवामां आवे छे शुं कहेवामां आवे छे पंडिता पंडित कहेवामां आवे छे हवे जो ज्ञानी द्वारा जे कर्मो थाय छे ने ए बे प्रकारना थाय छे के जेनो लाभ ज्ञानी ने लेवो होतो ज्ञानी ने ना लाभ प्रत्येनी कोई कामना नथी पण ज्ञानीनुं शरीर रहे छे त्यां सुधी ज्ञानी द्वारा कर्मो तो थता रहे छे पण ए ज्ञानीना कर्म जेम कह्युं एम काम अने संकल्पथी वर्जित होय छे हवे कर्मो बे प्रकारना एक प्रवृत्त अने एक निवृत्त बे प्रकारना कर्म એટલે ભાષ્યકારે બંનેને કહે છે જો પ્રવૃત્તિના ચેત લોક સંગ્રહાર્થમ નિવૃત્તિના ચેત જીવન માત્રાર્થમ જો જે જ્ઞાનીના કર્મો यदि ज्ञानी द्वारा थता कर्मो प्रवृत्त कोटिना छे तो मानो ए ज्ञानीना कर्मो छे ए लोक संग्रह माटे छे पोताना माटे नथी लोक संग्रह माटे छे ज्ञानी द्वारा थती जे प्रवृत्ति कर्म छे तो ए प्रवृत्त कोटिना यदि कर्म छे ज्ञानीना तो ये ज्ञानी ने पोताना माटे तो काम अने संकल्पथी वर्जित छे तो पछी शा माटे करे छे लोक संग्रहार्थम लोकना संग्रह माटे छे एम समजवा जेना सर्व प्रकारना कर्मो यदि प्रवृत्त कोटिना छे कर्मण्य कर्म दर्शन एवा जे ज्ञानीना कर्मो प्रवृत्त कोटिना छे तो समझवुं के एक लोक संग्रह माटे कर्म करे छे पोताना माटे नहीं लोक संग्रह कोने कहेवामां आवे भाई तो लोक संग्रह नो अर्थ छे के मने जोईने लोको पण कर्म मां प्रवृत्त थाय ए भावनाथी करवामां आवता कर्मोने सज्जनो लोक संग्रह कर्म कहेवामां आवे छे
તો ઘણા સંસારમાં એવા જીવો હોય જેને જીવવાની જ ખબર હોતી નથી, કે જે સ્વાભાવિક જીવન જીવે છે. મનુષ્ય 3 પ્રકારના કર્મો કરે છે: સ્વાભાવિક, વૈદિકમાં 2 પ્રકારના કર્મ અને ઉપાસના. તો સ્વાભાવિક કર્મનું ફળ છે અધોગતિ. હવે જે જીવ સ્વાભાવિક કર્મ કરી રહ્યો છે ને એને આ સ્વાભાવિક કર્મનું ફળ અધોગતિ છે એ બિચારાને ખબર નથી, એટલે એ સ્વાભાવિક કર્મ કરે જાય છે. પણ સજ્જનો, જ્ઞાનીને એ ખબર છે, જ્ઞાનીને એ ખબર છે કે આ સ્વાભાવિક કર્મ છે અને સ્વાભાવિક કર્મનું ફળ અનિષ્ટ છે, અધોગતિ છે. એટલે જ્ઞાનીનો એ કોઈ આશ્રિત હોય, સેવા શુશ્રૂષા પરાયણ હોય, તો જ્ઞાનીના મનમાં એવું થાય કે હું આ પ્રવૃત્ત કોટીનું કર્મ કરું તો મારા આશ્રિત જનો જે છે એ પણ આ પ્રવૃત્ત કોટીના કર્મની અંદર પ્રવૃત્ત થશે, અને પ્રવૃત્ત થશે તો એ સ્વાભાવિક કર્મથી એ બચી જશે, અને એ પ્રવૃત્ત કોટીના કર્મની અંદર એ પ્રવૃત્ત થશે. એટલે જ્ઞાની જે છે એને કેવળ પ્રવૃત્ત કર્મનો ઉપદેશ નહીં આપે, પોતે પણ એનું અનુષ્ઠાન કરશે. કારણ કે જ્ઞાનીને ખબર છે કે જો હું નહીં કરું, યદ્યપિ જ્ઞાનીને કોઈ જરૂર નથી, છતાં જ્ઞાનીના મનમાં એ વાત છે કે જો હું નહીં કરું અને બીજાને કર્મ કરવાનો હું ઉપદેશ આપીશ તો સજ્જનો એ મનમાં એવું વિચારશે કે જો પોતે તો કંઈ કરતા નથી અને અમને કરવાનો ઉપદેશ આપે છે, પોતે તો કોઈ કર્મ કરતા નથી ને અમને કર્મ કરવાનો ઉપદેશ આપે છે, એટલે એ ઉપદેશ લાગતો નથી. એટલે જ્ઞાની મહાપુરુષો જે છે સજ્જનો, એને પોતે પ્રયોજનવદ કર્મ ન હોવા છતાં, પોતાને એના ફળની કોઈ અપેક્ષા ન હોવા છતાં, પોતાના માટે એ કર્મ છે કામ અને સંકલ્પથી વર્જિત હોવા છતાં જ્ઞાનીની એ ભાવના છે કે હું કરીશ તો જ મારો આ જે અનુયાયી વર્ગ છે, આશ્રિત વર્ગ છે, એ કર્મ કરશે. એટલે પોતે પણ એમાં જોડાય છે, અને અન્ય જે સ્વાભાવિક કર્મ પરાયણ છે એવા જીવોને પણ એમાં એ જોડે છે. એટલે સ્વાભાવિક કર્મ કરવા વાળાને તો એ મહાન મોટો લાભ છે કે જ્ઞાનીની અંદર જ્ઞાની દ્વારા થતા કર્મોને જોઈને સ્વાભાવિક કર્મ કરવા વાળો પણ એ વિચારે છે કે જો આ જ્ઞાની કર્મ પરાયણ છે તો મારે પણ સ્વાભાવિક કર્મનો પરિત્યાગ કરીને વૈદિક કર્મ પરાયણ થવું જોઈએ, મારે પણ વૈદિક કર્મ પરાયણ થવું જોઈએ. એવી પ્રેરણા
સ્વાભાવિક કર્મ કરવા વાળા જીવને મળે છે. એટલે સ્વાભાવિક કર્મ કરવા વાળો જે મનુષ્ય છે એના સ્વાભાવિક કર્મો દૂર થાય છે અને એ વૈદિક કર્મ પરાયણ થતો જાય છે. અને ધીરે ધીરે એના એક સમય એવો આવે કે સંપૂર્ણ જે છે કર્મો, સ્વાભાવિક કર્મો જે છે છૂટી જાય છે અને સંપૂર્ણ કર્મ જે છે એના વૈદિક પરાયણ થઈ જાય છે. એટલે સવારે ઉઠતાથી સૂતા સુધીના સઘળા કર્મો જે છે એ સ્વાભાવિક કોટિથી સમાપ્ત થઈ જાય છે અને વૈદિક કોટિથી એનું જીવન બની જાય છે. તો એ તો તે સ્વાભાવિક કર્મ કરવા વાળાને માટે ઉન્નતિનું કારણ બની જાય છે. એટલે જ્ઞાની મહાપુરુષો જે છે એને પોતાની કોઈ આવશ્યકતા ન હોવા છતાં પણ જ્ઞાની મહાપુરુષો જે છે એ પ્રવૃત્તિ કર્મ પરાયણ રહે છે. એટલે જ્ઞાનીની અંદર એમ લાગે કે આ પ્રવૃત્ત કર્મ કરી રહ્યા છે તો માનો કે એનો ઉદ્દેશ છે લોક સંગ્રહ. ઘણા જીવો એવું કહેતા હોય કે એને શું જરૂર છે, એનો આ ઉત્તર ભગવાને આપ્યો કે લોક સંગ્રહ માટે. શેના માટે? લોક સંગ્રહ. બીજો પ્રકાર છે નિવૃત્ત. એટલે ભાષ્યમાં જો નિવૃત્તેન ચેત જીવન માત્રાર્થમ, એટલે કે પૂર્વમાં કહેલા જે જ્ઞાની દ્વારા થતા કર્મો યદિ નિવૃત્ત કોટિના છે, 18મા શ્લોકમાં જે જ્ઞાનનું વર્ણન કર્યું એ જ્ઞાનથી યુક્ત જે જ્ઞાની છે એ જ્ઞાનીના જે સર્વ કર્મો યદિ નિવૃત્ત કોટિના છે, યદિ એ જ્ઞાની નિવૃત્તિ પરાયણ છે, તો એ નિવૃત્ત કર્મો જે છે એ કામ અને સંકલ્પથી વર્જિત છે. તો નિવૃત્ત કોટિના કર્મ કરે છે તો એ નિવૃત્તિ ચેત જીવન માત્રાર્થમ. જો નિવૃત્ત કોટિના હોય તો સજ્જનો એ જીવન માત્રાર્થમ, નિવૃત્તેન એટલે કે જીવન માત્રાર્થમ, સંન્યાસી. પ્રવૃત્તિથી લેવાનો છે. પ્રવૃત્તિન તો ગ્રહસ્થેન, નિવૃત્તિન એટલે સંન્યાસીના. નિવૃત્ત કોટિના છે યાની એ સંન્યાસી છે, તો સંન્યાસી દ્વારા થતા જે કર્મો છે એ જીવન માત્ર માટે છે. જો પ્રવૃત્તિ માર્ગસ્થ વિદ્વાન લોક સંગ્રહાર્થમ, એટલે એની ગ્રહસ્થી છે અને ગ્રહસ્થી છે ને પ્રવૃત્તિ કા માર્ગ છે. ગ્રહસ્થી તે અભિપ્રાય છે પ્રવૃત્તિ માર્ગ, તો પ્રવૃત્તિ માર્ગસ્થ વિદ્વાન યદિ છે તો લોક સંગ્રહાર્થમ એના કર્મ ગણવાના. અને નિવૃત્તિ માર્ગસ્થ તો જીવનાર્થમ, જીવનાર્થમ એટલે વ્યર્થમેવ કર્મણિ કરોતિ ઇત્યર્થ. અર્થાત કે જ્ઞાની દ્વારા થતા કર્મો પ્રવૃત્તિ કોટિના હોય અથવા તો નિવૃત્તિ કોટિના હોય. અથવા એમ સમજો કે આ જે જ્ઞાની છે એ ગ્રહસ્થી હોય તો ગ્રહસ્થ આશ્રમમાં એ જે કર્મો કરી રહ્યા છે પ્રવૃત્ત કર્મો એ લોક સંગ્રહ માટે છે. અને એ સંન્યાસ આશ્રમમાં સ્થિત છે એ જ્ઞાની,
તો સંન્યાસી દ્વારા થતા જે નિવૃત્ત કોટીના કર્મો છે એ જીવન માત્રાર્થમ, જ્ઞાનોત્તર દશામાં પ્રારબ્ધના કારણે રહેલું જે જીવન છે એ જીવન માત્ર માટે ભિક્ષાટનાદિ કર્મો, સંન્યાસીના જે કર્મો છે એ ભિક્ષાટનાદિ છે. એ ભિક્ષાટનાદિ કર્મો છે એ જીવન માત્રાર્થમ, જીવવા માત્ર પૂરતા છે. પણ જ્ઞાની, ચાહે ગ્રહસ્થ જ્ઞાની હોય કે સંન્યાસી જ્ઞાની હોય, એ બંને દ્વારા થતા જે કર્મો છે એ કામ અને સંકલ્પથી વર્જિત છે, એટલે એના માટે એ વ્યર્થ છે. તો ભગવાન કહે છે કે આવો જે જ્ઞાની છે સજ્જનો, એને પંડિત કહેવામાં આવે છે. તમાહુ પંડિતમ બુધા. પછી એક બીજું વિશેષણ, જ્ઞાનાગ્નિદગ્ધ કર્માણમ. કારણ કે એના એ જે કર્મો છે એ જ્ઞાન રૂપી અગ્નિથી દગ્ધ થયેલા છે, એટલે એનું ફળ એને ભોગવવું પડતું નથી. જ્ઞાનાગ્નિદગ્ધ કર્માણમ, જ્ઞાન રૂપી અગ્નિથી જેના કર્મો દગ્ધ થઈ ગયા છે. જો એનો અર્થ કરે છે ભાષ્યકાર, જ્ઞાનાગ્નિ દગ્ધ કર્માણમ, એ પદનો અર્થ જો. જ્ઞાનાગ્નિ દગ્ધ કર્મા એ જ્ઞાનીનું એક વિશેષણ છે. કોને જ્ઞાનાગ્નિ દગ્ધ કર્મ કહેવામાં આવે છે? જ્ઞાનાગ્નિ દગ્ધ કર્મ એક હોય તો જ્ઞાનાગ્નિ દગ્ધ કર્મ એ બહુવચનના કારણે જ્ઞાનાગ્નિ દગ્ધ કર્માણમ, જ્ઞાન રૂપી અગ્નિથી જેના કર્મો દગ્ધ થઈ ગયા છે એવા જ્ઞાનીને કહેવામાં આવે છે જ્ઞાનાગ્નિ દગ્ધ કર્માણમ. જ્ઞાન રૂપી અગ્નિથી દગ્ધ કર્મ થઈ ગયા છે એને પંડિત કહેવામાં આવે છે. તો જો જ્ઞાન અગ્નિ, જ્ઞાન રૂપી અગ્નિ, અહીંયા અગ્નિનો પ્રયોગ કોના માટે છે? જ્ઞાન માટે છે. કોના માટે છે? અગ્નિ શબ્દનો પ્રયોગ જ્ઞાન માટે છે. એટલે કે જ્ઞાન જે છે એ અગ્નિ છે. શું છે? અગ્નિ છે. અગ્નિનું કાર્ય શું છે? કે પોતાની આગોશમાં જે આવે બધા પદાર્થને શું કરી દે છે? બાળી દે છે. એમ જ્ઞાન રૂપી અગ્નિ જે છે એ પણ શું કરે છે? જ્ઞાનીના બધા કર્મોને બાળી દે છે. તો જ્ઞાનનું સ્વરૂપ બતાવે છે. જ્ઞાનથી અભિપ્રાય શું છે? જો કર્માદૌ અકર્માદિ દર્શનમ જ્ઞાનમ. જ્ઞાનાગ્નિ દગ્ધ કર્માણમમાં જે જ્ઞાન પદ છે ને, એનાથી સામાન્ય જ્ઞાન તો છે જ, પણ આ પ્રસંગપાતી જ્ઞાન શબ્દનો અર્થ છે. પૂર્વ શ્લોકમાં અહીંયા જે જ્ઞાનની વાત થઈ એ કયું જ્ઞાન? કર્મણી અકર્મ દર્શન. કર્માદૌ અકર્માદિ દર્શન, કર્માદૌ અકર્માદિ દર્શન જે છે એ અહીંયા જ્ઞાન છે. કર્મણ્ય કર્મ પશ્યેદ અકર્મણ્ય ચ કર્મયઃ. એ શ્લોકમાં ભગવાને જે જ્ઞાન કહ્યું ને એ જ્ઞાન. અને તદેવ અગ્નિ, એટલે જ્ઞાન એ જ અગ્નિ. તેન જ્ઞાનાગ્નિના, એ જ્ઞાન રૂપી અગ્નિ દ્વારા દગ્ધાની શુભાશુભ લક્ષણાની કર્માણી યસ્ય, એ જ્ઞાન રૂપી અગ્નિ દ્વારા શુભ અને અશુભ પ્રકારના જે કર્મો છે એ કર્મો જેના દગ્ધ થઈ ગયા છે. યસ્ય એટલે જેના દગ્ધ થઈ ગયા છે. તમ આહુ પંડિતમ બુધાહા, તમ એટલે આવાને, આવા મહાપુરુષને બુધાહા પંડિતમ આહુ, તમ આહુ
તમ એટલે કે જેના જ્ઞાન રૂપી અગ્નિથી કર્મો બળીને ભસ્મ થઈ ગયા છે, તમ એટલે આવા જ્ઞાનીને પંડિતમ બુધા આહુ. આહુ પંડિતમ, આ જ્ઞાનીને પંડિત કહેવામાં આવે છે. શું કહેવાય છે? પંડિત. કોણ પંડિત કહે છે? ભગવાન કહે છે કે હું નહીં. બુધાહ પંડિતમ આહુ. બુધાહ એટલે બ્રહ્મવિદ મહાપુરુષો આવા જ્ઞાનીને પંડિત કહે છે. શું કહે છે? પંડિત કહે છે. વસ્તુતઃ આ કોટીના જ્ઞાનીને જ પંડિત કહેવામાં આવે છે. જો પંડિત શબ્દની પૂર્વમાં ભગવાન ભાષ્યકાર એમ કહે છે પરમાર્થતઃ. પંડિત શબ્દનો પ્રયોગ બે પ્રકારથી થાય, એક વ્યવહારિક કોટીથી અને એક પારમાર્થિક કોટીથી. પંડિત શબ્દનો પ્રયોગ જ્ઞાની માટે બે પ્રકારથી થાય છે, વ્યવહારિક કોટીથી અને પારમાર્થિક કોટીથી. પરમાર્થ તો એટલે કહ્યું, જો વ્યવહારિક દ્રષ્ટિથી પંડિત શબ્દનો પ્રયોગ છે ને એ તર્કાદી શાસ્ત્રનો અધ્યેતા છે એને માટે થાય છે, વ્યવહારિક કોટીથી. વ્યવહારિક કોટીથી પાંડિત્યમ તર્કાદી શાસ્ત્ર અધ્યેત્રીષુ અપી અસ્તિ. ન્યાય વૈશેષિક વગેરે જે શાસ્ત્ર છે એના જ્ઞાતાને પણ પંડિત કહેવામાં આવે છે. ન્યાયવિદ છે, વૈશેષિક વિદ છે, મીમાંસક છે, સજ્જનો એને પણ પંડિત કહેવામાં આવે છે. પણ એ જે પંડિત શબ્દનો પ્રયોગ છે ને સજ્જનો, એ કેવલ વ્યવહારિક છે, પારમાર્થિક નથી. વ્યવહારિક દ્રષ્ટિથી તર્કાદી શાસ્ત્રના અધ્યેતાઓ છે એને પંડિત કહેવામાં આવે છે. જો સામાન્યતઃ આપણે પંડિત શબ્દનો પ્રયોગ જો ઉત્તર પ્રદેશ વગેરેમાં જાઓ ને તો જે બ્રાહ્મણ કર્મકાંડ કરાવતો હોય એ બ્રાહ્મણને પણ શું કહેવામાં આવે? પંડિત કહેવામાં આવે, પંડિતજી કહેવામાં આવે. પંડિતજી જે કર્મકાંડ પરાયણ હોય એને પણ પંડિતજી કહેવામાં આવે છે. તો એ વ્યક્તિ માટે વ્યવહારિક પંડિત શબ્દનો પ્રયોગ છે. પણ વસ્તુતઃ જ્ઞાની માટે જે પંડિત શબ્દનો પ્રયોગ છે એ પારમાર્થિક છે. એટલે પરમાર્થતઃ પારમાર્થિક રૂપ છે. પરમાર્થ એટલે વાસ્તવિક રીતે, વાસ્તવિક રીતે. વ્યવહારિક રીતે તો કર્મકાંડ પરાયણને પણ પંડિત એવું કહેવામાં આવે છે, પણ વસ્તુતઃ એ પંડિત નથી. વસ્તુતઃ જે છે પંડિત કોણ છે? આત્મજ્ઞાની છે ને એ પંડિત છે. અને સામાન્ય મનુષ્ય જે કર્મકાંડાદીની અંદર પરાયણ છે, તર્કશાસ્ત્રની અંદર પરાયણ છે, એ વાસ્તવિક પંડિત નથી, કારણ કે એ અનાત્મજ્ઞ છે. એટલે અનાત્મજ્ઞ જે છે એને માટે વ્યવહારિક દ્રષ્ટિથી પંડિત શબ્દનો પ્રયોગ થાય છે, પણ આત્મજ્ઞાની માટે પંડિત શબ્દનો પ્રયોગ પૂર્ણતઃ પારમાર્થિક દ્રષ્ટિથી થાય છે. એટલે પંડિત શબ્દને માટે યોગ્ય તો આત્મજ્ઞાની છે. શું છે? આત્મજ્ઞાની છે ને એ જ પંડિત શબ્દનો ખરેખર અધિકારી છે. કર્મકાંડાદી પરાયણ માટે પંડિત શબ્દનો પ્રયોગ છે એ વ્યવહારિક કોટીથી લોકમાં કરવામાં આવે છે, પણ ભગવાન શ્રી કૃષ્ણના કયા પ્રમાણે પંડિત શબ્દનો પ્રયોગ જે છે એ જ્ઞાની માટે થાય છે. એટલે કે બુધાહ. કોણ આ પંડિત શબ્દનો પ્રયોગ કરે છે? તો કઈ બ્રહ્મવિદઃ.
એટલે બ્રહ્મવિદ મહાપુરુષો જે છે એ આવા જ્ઞાનીને માટે પંડિત શબ્દનો પ્રયોગ કરે છે અને પંડિત શબ્દથી કહે છે. યાને બ્રહ્મવિદ મહાપુરુષો આવા જ્ઞાનીને પંડિત શબ્દથી ઓળખે છે. કોને? કે યસ્ય જેના સર્વ પ્રકારના કર્મો જે છે એ કામ અને સંકલ્પથી વર્જિત છે અને જેના કર્મો જ્ઞાનરૂપી અગ્નિથી બળીને ભસ્મ થઈ ગયા છે, એવા મહાપુરુષને બ્રહ્મવિદ મહાપુરુષો પંડિત કહે છે. શું કહે છે? પંડિત કહે છે. તો સજ્જનો, આ રીતે આ કર્મણી અકર્મ દર્શન જે ભગવાને 18મા શ્લોકમાં બતાવ્યું એની બહુ ભારી સ્તુતિ કરી કે એ જ પંડિત છે. કર્મની અંદર અકર્મનું દર્શન કરાવવાળો મહાપુરુષ છે એ પંડિત છે. ઓમ વસુદેવ સુતમ દેવમ કંસ ચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદ માધવમ શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ.